નમસ્કાર. ભારતના સાર્વભૌમત્વને પડકારનાર નાપાક પાકિસ્તાનને જડબાતોડ જવાબ સ્વરૂપે શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે બે પૂર્વ સૈન્ય અધિકારીઓની કલમે તૈયાર કરાયેલા ખાસ અહેવાલ ગુજરાત પાક્ષિકના આ અંકમાં આપને વાંચવા મળશે. ઓપરેશન અભ્યાસ હેઠળ રાજ્યના 18 જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અને વિવિધ સમીક્ષા બેઠકોની વિગતવાર માહિતી પણ આ અંકમાં વાંચીશું. મે મહિનાનો પ્રથમ દિવસ એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. પાવનધરા પંચમહાલમાં થયેલી ગૌરવપૂર્ણ ઉજવણીનો રસપ્રદ અહેવાલ પણ આપની રાહ જોઈ રહ્યો છે. શ્રમયોગીઓ માટે પ્રાયોગિક ધોરણે અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. તો વળી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક જ દિવસમાં એક સાથે 2204 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપી તેની વિગતો પણ તમને આ અંકમાં મળશે. મુખ્યમંત્રીશ્રીએ વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂરથી શહેરીજનોને કાયમી મુક્તિ આપવાના પ્રોજેક્ટની સમીક્ષા કરવા સાથે વડોદરાને રૂપિયા 1156 કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. સાથોસાથ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 30,000 બાળકોને 16 કરોડથી વધુની સ્કોલરશિપ આપી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરાયું. આ અંકથી વાચકોને વિવિધ પ્રવાસન સ્થળોની શબ્દ સફર કરાવતી કોલમ રખડપટ્ટી પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ફરવાલાયક સ્થાનોનો પરિચય વાચકોને મળશે. તો વળી ઉઠાવો કલમ હેઠળ આગામી અંકનો પ્રતિભાવનો વિષય છે યુદ્ધના ગેરફાયદા. આ અંકમાં વિકાસ કાર્યો, સાફલ્ય ગાથાઓ, નિર્ણયો અને જાણકારી સહિત વિવિધ રંગો રૂપે અનેકવિધ વાંચન અનુભૂતિ આપ વાચકોને થવાની છે. તો મોડું કર્યા વિના ઝડપથી મેળવી લો ગુજરાત પાક્ષિકનો લેટેસ્ટ અંક અને રહો અપડેટેડ.